સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા મોદી સરકાર આગળ વધી રહી છે ત્યારે વન નેશન વન ઇલેક્શન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આજે પીએમની આગેવાની હેઠળની કેબિનેટે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું, જેના પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે હવે આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ હોવાથી રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. અમદાવાદ શહેર ઝોન 4ના મહિલા ડીસીપી કાનન દેસાઈને એક ફોન આવ્યો અને દેશવ્યાપી સટ્ટાનું 3000 કરોડનું ટર્નઓવર ધરાવતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવાયો હતો, જેમાં એક સમય મહાદેવ એપનો ભાગીદાર ગણાતો બાલમુકુંદ ઈનાની અમદાવાદ એરપોર્ટ પરથી ભાગીને દુબઈ જતો રહેવાનો હોવાની બાતમી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને એરપોર્ટ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે બાલમુકુંદ અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ પોલીસે તેને ઝડપી લઈ તે રાજસ્થાનના 2 કેસમાં વોન્ટેડ હોવાથી તેને રાજસ્થાન પોલીસને સોંપી દીધો હતો. કરોડોની લાયસન્સ ફી ન ચૂકવતા એએમસીએ ચિત્રા પબ્લિસિટી, કૌશિક પબ્લિસિટી સહિતની એડ એજન્સીઓની જાહેરાતો ઉતારી લીધી હતી, જેમાં આ એડ એજન્સીઓ જાહેરાત પેટે કરોડો રૂપિયા કમાઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફી ભરતી ન હતી, જેથી હવે આવી એજન્સીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 174 જેટલી જાહેરાતોના હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 229 જેટલા હોર્ડિંગ કોર્પોરેશને દૂર કર્યા છે. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.